આજે બનાવીશું કેરીનું ખાટું અથાણું। રાજાપુરી કેરીના ટુકડા કરી તેને 3 થી 4 વખત પાણીથી ધોઈ તેમાં મીઠું અને હળદર નાખી 24 કલાક સુધી રહેવા દઈશું। વચ્ચે એક વખત કેરીના ટુકડાને મિક્સ કરી દઈશું જેથી હળદર અને મીઠું બધી કેરીમાં ચડી જાય। ત્યારબાદ કેરીના ટુકડાને એક કપડાની અંદર 24 કલાક સુધી સુકાવા દઈશું। કેરીનું જે ખાટું પાણી નીકળે તેની અંદર ગાજરની ચીરુને અડધી કલાક સુધી પલાળી તેને 3 થી 4 કલાક સુધી સૂકવી દઈશું। અથાણું બનાવવા માટે રાઈનો બોરો, ધાણાનો બોરો, મેથીનો બોરો અને વરિયાળી લઈશું। ત્યારબાદ તેલને ગરમ કરીશું અને મસાલાની અંદર હિંગ ઉમેરી તેની ઉપર ગરમ તેલ રેડી ઢાંકી અને થોડીવાર રહેવા દઈશું। મસાલો ઠંડો થઈ ગયા બાદ તેમાં વરિયાળી અને તીખા ઉમેરીશું। હળદર, લાલ મરચું પાવડર, મીઠું, ગરમ કરીને ઠંડુ કરેલું તેલ ઉમેરીશું અને મસાલો બરાબર મિક્સ કરીશું। કેરીના ટુકડા ઉમેરીશું, બધું બરાબર મિક્સ કરીશું। સૂકવેલી ગાજરની ચીર ઉમેરી અથાણું બરાબર મિક્સ કરીશું। તો તૈયાર છે કેરીનું ખાટું અથાણું। આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક અને શેર કરો।